નમસ્કાર દોસ્તો, ભાવનગર પોલીસે આખરે જયરાજ આહિરની ધરપકડ કરી લીધી છે. છેલ્લા 26 દિવસથી હાઈ પ્રોફાઇલ બનેલા કેસમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા, અનેક અપડેટો છે તે સામે આવી હતી, પરંતુ આખરે જે નવનીત બાલદિયાએ આરોપ લગાવ્યો હતો એ આરોપ બાદ 26 દિવસ બાદ આ કેસમાં હવે મુખ્ય ગણાતા જયરાજભાઈ આહિર છે તેની પોલીસે ધરપકડ કરી છે. આખરે પોલીસે કઈ કડી મળી હતી જેના કારણે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના 26 દિવસ બાદ કઈ રીતે હાથ છે તે જયરાજ આહિરના સુધી પહોંચ્યા છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ધીર. નવનીત બાલદિયા ઉપર આજથી 26 દિવસ પહેલા હુમલો થયો હતો અને આ હુમલામાં 8 લોકો છે તેને માર મારતા જોવા મળ્યા હતા, પરંતુ ત્યારબાદ નવનીત બાલદિયાએ આ હુમલા પાછળનું કારણ જયરાજ આહિરને જણાવ્યું હતું અને આ સમગ્ર કેસની ભાવનગર પોલીસ તપાસ કરી રહી હતી. એ ડીવી ડાંગર છે તેના ઉપર, અન્ય પીઆઈ ઉપર, ડીવાયએસપી છે તેના ઉપર પણ ઘણા બધા આરોપો લાગ્યા હતા. આ તમામના કેસમાંથી હટાવવામાં આવે છે, સીટની રચના થઈ હતી અને એક સમય એવો આવ્યો હતો કે 8 આરોપીને ઝડપી લીધા બાદ ખુદ ભાવનગરના ડીવાયએસપી છે તેને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ સમગ્ર કેસની અંદર આ 8 આરોપી છે જે દારૂના ધંધા સાથે જોડાયેલા છે, ખનીજના ધંધા સાથે જોડાયેલા છે, તે કારણે જ આ હુમલો થયો છે, બીજું કોઈ કારણ નથી. મતલબ કે અનઓફિશિયલી રીતે જયરાજ આહિરને ક્લીન ચીટ એ દિવસે મળી ગઈ હોવાની ચર્ચા હતી, પરંતુ ત્યારબાદ હીરાભાઈ સોલંકી અન્ય નેતાઓ આવે છે, કોળી સમાજ આખા સમગ્ર મામલામાં ઝંપલાવે છે અને કેસ છે તે હાઈ પ્રોફાઇલ બની જાય છે. જયરાજ આહિરને 2 દિવસ પહેલા પણ બોલાવવામાં આવ્યા હતા, સીટ સમક્ષ તેની પૂછપરછ થઈ હતી, પરંતુ આજે પણ તેને બોલાવવામાં આવ્યા હતા અને આજે અચાનક તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જયરાજ આહિરની પૂછપરછ બાદ વધુ 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ પોલીસે આજે ફરી એક વખત જયરાજ આહિરને આઈજી ઓફિસ આવવા માટે સમન્સ આપ્યો હતો. જયરાજ આહિરને ભનક લાગી ચૂકી હતી, કારણ કે થોડી વાર પહેલા જ તેને જ્યારે પોલીસ સમક્ષ તે હાજર થવાના હતા સીટ સમક્ષ, ત્યારે તેણે નિવેદન આપ્યું હતું મીડિયાને કે જે પણ કંઈ નિર્ણય હશે એ શિરોમાન્ય હશે. આનો મતલબ શું થાય? આ ચર્ચાનો વિષય એટલે હતો કે એને ભનક લાગી ચૂકી હતી અથવા તો એને ખ્યાલ હતો કે તેની ધરપકડ થઈ જશે. આખરે જયરાજ આહિરની શું કારણે આ કેસમાં ધરપકડ થઈ, કેમ એટલો સમય લાગ્યો, એની વાત કરીએ તો આજે ભાવનગરની અંદર જે આઈજી છે તેને આ સમગ્ર મામલે સ્ટેટમેન્ટ આપ્યું છે, પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમનું કહેવું હતું કે શરૂઆતથી જ તેમને પુરાવા મળ્યા હતા જયરાજ આહિરની અગેન્સ્ટમાં. એટલું જ નહીં, જે 8 આરોપી પકડાયા હતા તેની પાસેથી પણ જાણકારી મળી ચૂકી હતી પોલીસને કે જયરાજ આહિરનો આમાં રોલ છે. વધુ આરોપીઓની ધરપકડ થઈ, એ આરોપીઓની ધરપકડ થઈ, એમાં પણ જયરાજ આહિર સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. 2 સાક્ષીઓ છે જેના પોલીસે નિવેદન લીધા છે અને તેની અંદર પણ આ જયરાજ આહિર છે તેના નામનો શાયદ ખુલાસો થયો હતો. જે રાજુ અને નાજુ છે એ જયરાજ આહિરના સતત કોન્ટેક્ટમાં હોવાનું જાણવા મળે છે. જે આરોપીઓ હતા 8 આરોપીઓમાં, તેમાં એક રાજુ અને નાજુ હતો, એ જયરાજ આહિરના સીધા કોન્ટેક્ટમાં હોવાનું જાણવા મળે છે. અન્ય આરોપી પણ જયરાજ આહિરના કોન્ટેક્ટમાં હતા. આ સિવાય જે પીઆઈ છે ડીવી ડાંગર, આ ડીવી ડાંગરની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા હતા અને આ સવાલ મામલે પણ આઈજીનું કહેવું છે કે એ તપાસનો વિષય છે. સીટ છે તે અત્યારે જ આ કેસની તપાસ કરી રહી છે, બાકીના અન્ય તપાસના વિષય છે. 120B ની કલમ છે, 307ની જે જૂની કલમ છે તે આ કેસમાં ઉમેરવામાં આવી છે. એટલું જ નહીં, કોલ ડિટેલ અને લોકેશનો છે તેના આધારે એ પુરાવા પણ પોલીસે એકત્ર કર્યા છે. કોલ ડિટેલ, લોકેશન, FSL ના રિપોર્ટ્સ, આ બધા અને વિડીયો કોલ જે કરવામાં આવ્યો હતો એ દિવસે, એ વિડીયો કોલની હજુ તપાસ ચાલી રહી છે. તો આ સમગ્ર મામલે જયરાજ આહિરની પોલીસે અત્યારે ધરપકડ કરી લીધી છે. આજે તેને ફરી એક વખત સીટે બોલાવ્યા હતા, સમન્સ મોકલ્યું હતું, હાજર થવા કહેવામાં આવ્યું હતું અને ત્યાં પૂછપરછ દરમિયાન જ તેની ત્યારબાદ ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે આ સમગ્ર કેસમાં આગામી 1 તારીખે કોઈ સમાજ ભાવનગરની અંદર એકઠો થવાનો હતો ન્યાય માટે, અને તેને લઈને ફરી એક વખત આ કેસ છે તે ગરમાતો હોય તેવું લાગતું હતું અને આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. દોસ્તો, મહત્વનો સવાલ એ છે કે ધરપકડ મહત્વની નહીં, પરંતુ મહત્વના સવાલો એ છે કે એક સમયે જ્યારે નવનીત બાલદિયા ઉપર હુમલો થાય છે, 8 આરોપી પકડાય છે, ત્યારે એ જ પોલીસ છે જે ક્લીન ચીટ આપી દે છે કે 8 જ આરોપી છે. ત્યારબાદ સીટની રચના થાય છે, કોણે હથિયાર આપ્યા હતા એને પકડે છે, અન્ય આરોપીને પકડે છે અને આ રીતે આખરે જયરાજ આહિર સુધી પોલીસ પહોંચી જાય છે. સવાલ એ છે કે કોઈ નાનો માણસ હોય, કોઈ ગરીબ માણસ હોય, જેની પાસે સમાજની મોટી તાકાત ન હોય, તો એ માણસનો આવો કેસ હોય તો શું દબાઈ જતા કેસ? પોલીસના એ 3 ચહેરા જે અધિકારીઓ હતા, જેના ઉપર શંકાની સોય હતી, જેના ઉપર આંગળી ચીંધાઈ હતી, એ 3 અધિકારીઓ સામે શું કાર્યવાહી થશે ખરી? કારણ કે લોકો છે તે કાયદો અને ન્યાયને માને છે અને કાયદો અને ન્યાયને માનતા લોકો
આજે જે ધરપકડ થઈ છે તેને લઈને શું વિચારે છે એ આપ ભલીભાંતિ સમજી શકો છો. કહેવાનો મતલબ એ છે કે એક સમયે જે ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી એ જ કેસમાં આખરે જયરાજ આહિર સુધી પોલીસ પહોંચી છે. ઘણા બધા લોકો હતા જેનું કહેવું હતું કે ખોટી રીતે નામ બદનામ કરવામાં આવે, ખોટી રીતે ઉછળવામાં આવે છે આમ, પરંતુ હકીકત એ છે કે જ્યારે કોઈ પણ વસ્તુની તપાસ થાય ને ત્યારે સત્ય છે ને એ બહાર આવીને જ રહે. આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, આપ જરૂરથી અમને કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. ધન્યવાદ.